બંકાની મર્સિડીઝ માં બેઠો હો ફાઇનલ જો સનરૂફ વાળી મર્સિડીઝ મર્સિડીઝ અમારી જોડીઓમાં જઈએ જોડાવા ઝુંડાલમાં હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો તમે જોઈ રહ્યા છો ધ્રુવ પટેલ બ્લોગ્સ જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે તો આજે વાગી ગયા છે 9 કાલની જેમ આજે બી રેડી થઈ ગયા આજે કંઈક ઉઠ્યા અને નહીં ફ્રેશ થયા એટલે રસોડામાં કંઈક બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો આપણે જોઈએ શું બને છે મમ્મી કંઈક સવારનું બનાવે છે શું બનાવે મમ્મી હા ઉપમા વેજીટેબલ ઉપમા અને આ શું દાળ આ ભાત હવે ભાત બનાવતા શીખવું પડશે અને શાક રોટલી કંઈક બહાર ગયા હોય તો એકચ્યુઅલીમાં બનાવી શકાય ને એમ આજથી શીખો ને બનાવો હું શીખવાડું હા આજથી જ બનાવવાનું શીખો આજથી હા હું શીખવાડું કોણ બનાવશે હું ઉતારીશ ને હા તમે વ્લોગ ઉતારી લઈશ પણ કોઈ બનાવજો તો સારું ને હું શીખવાડું જબ્બર વઘાર કરી દીધો હા હા તો બધું ઉડે લે દાંતતા નહીં ધીમે ધીમે જોરદાર બનાવી દીધો ઉપમા ખાવાની બહુ મજા આવે તો ગરમ ગરમ ઉધરસ આવી ગઈ એટલે રેડી તો ચલો પેલા આપણે એઝ ઓલવેઝ સૂર્યનારાયણને પાણી ચડાવી દઈએ કમ્પ્લીટ ચલો તો સૂર્યનારાયણ પાણી ચડાવી દઈએ આજે તડકો નથી વાદળિયું વાતાવરણ છે એટલે થોડું સારું છે આ કાગડાઓ તો જો રોજ બૂમ પડાવે ઉપર આવી એટલે કો ચાલુ જ કરી દે અમને ખબર સિગ્નલ મળે ને તો આવ્યું હવે પાણી આપશે ચલો આપણું રોજનું કમ્પ્લેટ સૂર્ય દાદા હાલો હવે નાસ્તો કરી લઈએ ગરમ ગરમ મસ્ત ઉપમા બની ગયા જોરદાર આ પેલો આપણો બંકો દેખાતો હશે જો દેખાતો હશે જોયું ને આમ કરી દીધું એટલે ફાઇનલી દેખાતું જ હોય ચલો નાસ્તો કરી લો ફટાફટ પહેલા ભૂખ લાગે હવારમાં તૈયાર સરસ બનાવી દીધો ઉપમા ચાખી આપણે ગરમ હશે હજી તો નહીં મસ્ત મસ્ત ગરમ લાવી જેવું હું પહેલા આપણે ભગવાનના બ્લેસિંગ લઈ લઈએ દર્શન કરી લઈએ કમ્પ્લેટ દિલ્હી જ્યારે તો જય ખોડિયાર માતા જય દ્વારકાધીશ જય ખોડિયાર જય કાળકા માતા ગાયત્રી માતા બહુચર માતા ખાટુ શ્યામજી દ્વારકાધીશ રાધા લક્ષ્મી મહાદેવ મહાદેવ લક્ષ્મી પાર્વતી શિવ પરિવાર એટલે હાલો હવે આપણે નીકળીએ આપણા ભાઈને કંઈક સિમ કાર્ડ ચેન્જ કરાવવું હતું એટલે જઈએ એરટેલમાં જીઓ કરવાનું કે જીઓમાં એરટેલ ટૂંકમાં જીઓ કરવાનું હોય ગમે તે હોય એરટેલમાં વાંધો આવે એટલે ગામડે શું અહીંયા ટાવર નહીં પકડાતું ત્યાંથી ઉતાર દો આમ સીધી લાવ ફોન આપવાનો તો હતો હા એડિટિંગ ચાલી રહ્યું ને તમે અમારા વિષય આ લઈ લે બધા હા કાર્ડ ફાઇનલી બદલાઈ દીધું બંકાયો બદલાવું તો પડે જ નહીં યાર કાર્ડ બદલાવ તો મેર આવે એવો હતો જ નહીં એટલે એકચ્યુઅલીમાં ટાવર તો પકડાતા જ નહીં આપણે ટાવર નહીં પકડાતા અને આના તો હવે પકડાશે હવે તો જીઓ અમુક વાર નહીં પકડાતો હું નક્કી નહીં ચાલો તો શાંત તક નહીં તો ઘર તક એવું બધું કામકાજ આ બધા નીચે આવી ગયો જો શું કે બંકા આ બાજ આવતો રહે ને થોડું દેખાય તું હા બસ હવે બંકો દેખાય બંકો આવી ગયો નીચે તો લઈ જા નીચે અરે નીચે ક્યાં મને તો ફરવા લઈ જા આપણા મિલનભાઈ કંઈક કરી રહ્યા મોટા ભાઈ કંઈક એડિટિંગ પાર્ટી એડિટિંગ કર
આવડત તો છે, બધું આવડત છે પણ કરે એમ હવે એડિટિંગ મારા કરવાનું ને એ કરી રહ્યા. ધીમે ધીમે હવે વ્લોગે બનાવવાનું ચાલુ કરી નાખશે ત્યાં જઈને. ફાઇનલી રેડી થઈ ગયા છે. આ ઇન્સ્ટન્ટ પ્લાન કહેવાય. કેવો ઇન્સ્ટન્ટ પ્લાન એમ. બહાર એકચ્યુઅલી જવાનું ગોઠવાઈ ગયું ખરા બપોરે 3 વાગે. અને ખરા બપોરે તો ક્યાં જતા ને પિક્ચર જોવા જઈ રહ્યા. આપણે બંકાઓ જોવા મિલનભાઈ વચ્ચે અને એક આપણો બંકો વચ્ચેથી લેવાનો હોય એ નવો બંકો હોય. અને એક આઈને ઉભા રહ્યા જોઈએ હવે ક્યાં આગળ ઉભા. જો સામે ગાડીમાં ઉભા હો એ ઉભા. આપણો આઉટફિટ કઈક આવો જો આપણે બંકા ભાઈ પોતે આ ગાડીમાં. એટલે લોક તો ખોલો. હા બહુ તો ના હોય લોક નહીં લઈ જવા તો ના પડતો. હા કેવું આ સારું ના. અરે બોલવાનું હોય. હા એ મેં ગભરાવાનું ન હોય જીવનમાં. શું અરે બૂમત પડવાની હોય. બંકાની મર્સિડીઝ માં બેઠું હો ફાઇનલ. જો સનરૂફ વાળી મર્સિડીઝ. હા મર્સિડીઝ અમારી જો ન્યુ વન લોગો એડેડ. આ મર્સિડીઝ નો લોગો આવો પેલા 1999 સાલમાં આવો લોગો બનાવતા હતા. તમને ના ખબર કહી દઉં. આ બંધ કર દો નકર વરસાદ આવશે પાણી ના લેવું તો ના હોય. મર્સિડીઝ યાર 5 સ્ટાર. છેલ્લે પહોંચ્યા હે. શું આવ્યો આપડા નવા મિત્રો. શું નામ ભાઈ તમારું? ઉમંગભાઈ પોતે. હા ફૂલ ફાયર બંકો. હા તો કઈ બોલવાનું નહીં. અડા દો ધક્કો મારો ને થોડો ચોટાડ દો. થોડો ધક્કો મારો. આ તો બોયરામાં લાયા. ડાઉન ટુ અર્થ લાયા. એટલે અહીંયા નહીં જવાનું બેરીગેટ તોડીને. હા બરાબર જાઓ તો. આ બધું ના દેખાવું જોઈએ ના. કોપીરાઈટ નહીં. અલ્યા ત્રીજો ત્રણ અંદર લાયા કે બે? -2 છે ને. બરાબર આપણે થિયેટરમાં જવા દેવાની ને ડાયરેક્ટ. લીપ પોઈન્ટ ત્યાં મૂકો. આ પંચની જોડે મૂકી દો પ્રેમથી. અવાજ આવે છે તો ભાઈ પૂરું ડાયરેક્ટ પિક્ચર નહીં જોવા ના રહી. લીપ જબરી હો આમ રેડિયમ વાળી છે. આવું જોવા મળે ને. અહીંયા જવાનું ને. અહીંયા જવાનું ક્યાં હો? રાજન સિનેમા. આલ્ફા એક્સ જો બીજું જોઈ લઈએ. જોડાઈ દીધો કાકા તમે. ઓલ ક્લિયર જ છે. ઓલવેઝ વન ક્લિયર. સ્ક્રીન બિન આપણને ખબર નહીં. ખાલી આપણને એટલું ખબર આપણે થિયેટરમાં આવી ગયા. આ કોકટેલ 2 જોવા કહેતા હતા ને. આ રાજન સિનેમા એમને આ થિયેટર સાચું ને આપણે આવી ગયા. બસ બીજું તો કઈ. આ વન સ્ક્રીન અહીંયા. ચલો અંદર. ના અંદર જ જવાનું. બહાર છે પાણી બોટલ લીધી ને. હા બસ એમ. હું તો આમ પિક્ચર અલા અંદર અહીંયા આવીને પેલા મૂકવા આવ્યા હતા. શું હા અહીંયા આવ્યો એટલે કેવું બધું શું ભાઈ. હાય હાય કઈ હાલે આપણી સીટ કે આ રે ને 7 8 9 10 આ રે આપણી ઓલી બાજુ જાય ને 7 8 9 અબે હો ને. વાહ રેડિયો કમ્પ્લીટ. હોઈ જવાનું. પાણીનો બાટલો ભરાવો. પિક્ચર ચાલુ કરો યતીનભાઈ. પિક્ચર ચાલુ કરાવડાવો પછી હારું ને. મોજમાં જ રહેવાનું કઈ ઘટક નહીં. જો ચાલુ પિક્ચર ના થાય હજી તો બહુ લદ્દાવશે. જવું હવે આઉટ ઓફ કન્ટ્રી ફરવા. યતીનભાઈ જઈ રહ્યા હો 2 મહિના ભાઈ. સિંગાપુર જા યતીનભાઈ. સિંગાપુર જવાના. બાકુ શેનું કુવાનું બાકુ. યતીનભાઈ જા સિંગાપુર જા. હા ખરેખર સિંગાપુર જા ક્રુઝમાં. હા 3 દિવસ ક્રુઝમાં અને 2 દિવસ એવી રીતના જા. એ અત્યારે કેલ્ક્યુલેશન કરે. પ્લાનિંગ જોવે સેટ કરે. પિક્ચર તો જોઈ લીધું પણ હવે જુડિયોમાં જોડાવા જઈએ. હો આ આપણા મિત્ર એવું કીધું કે જુડિયોમાં લઈ લો ડાયરેક્ટ.
થોડી વાર લાગશે પણ લઈ લઈશું. એક દિવસ એવો આવશે ડાયરેક્ટ જુડિયોમાં જવા દઈશું. હા ફાઇનલ. આપણા કટ્ટોકટ ડ્રાઈવરો આ 0-0 પાર્કિંગ કરવા વાળા. આ કયો એરિયા લે? હા જુંડાલ. જુડિયોમાં જઈએ, જુડાવા જુંડાલમાં. દુબઈમાં આવી જાય એવું લાગો. આપણો બંકો જોવા ફોન ઉપર ચાલુ હોય. હા ચડીએ નહીં એક તો જો એટલે આ એ ચડીએ નહીં એકતા હતો. ચડીએ નહીં એકતા યાર. આ પિક્ચર આવું એક અમુક જોઈએ ને જિંદગી વન્સ મોર થઈ ગઈ હોય યતીન મેની. આલે મેચિંગ ઉભા રહો તો જોડે જો બંકો. હાય હાય આ ચોથા બંકા રહી ગયા. ધીમે ધીમે ચઢા. ગાડીમાં પેટ્રોલ નહીં ભરાયું લાગતું એટલે. આ જુડિયો બનાવ્યું તો જોરદાર હો ભાઈ જુંડાલમાં. આ પેન્ટના ફાંસી આપી દીધી. પેન્ટના ફાંસી આપી હો. પેન્ટના ફાંસી આપી દીધી જો. હા આ વરરાજાનો લટકણ. આ ટોપી નીચે ચડ્ડો પહેરવાનો મેચિંગ. હા હા બહુ વધારે આપ્યું સાગો. બહુ વધારે આપ્યું. ખાજો ભાઈ બસ. પંકો અહીંયા ઘર નીચે ખાઈ પીને જોરદાર. ખોડિયારમાં તો એવી જબ્બર ખાવાની મજા આવી ને. આપડા એક યતીન મહિનો તું ગાવા માંડી બોલતો લઈને આ પણ એકચ્યુઅલીમાં બેટ રહી ગયું હતું એટલે જો આ બંકો બ્લિંકિટમાં ઓર્ડર કરી નાખ્યો. કઈ ઘટ જ નહીં ને આપણે તો મારુતિમાં તો કઈ ના ઘટે એમ પાવું. મિત્રો પિક્ચર જોયું, ખાધું, બહુ જ જોરદાર મજા આવી. આજે ફૂલ મોજ કરી. તમે બ્લોગમાં જોયું હશે. તો તમને આજનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.